નિગમ પર જાય. નિગમ એટલે જેની મનુષ્ય માત્ર ને ગમ હતી. ગમ એટલે ખબર નથી અને આખું જગત ગોતે છે. તો ખબર નથી ને આખું જગત ગોતે છે એ વસ્તુ કઈ કે જે ઘટોઘટની અંદર વસી રહેલો છે. સબ ઘટ મેરો સાયમ છે, કોઈ ઘટ ખાલી નહીં. બલહારે વાઘટ કે જાગટ પ્રગટ હોય. ઘટોઘટની અંદર આત્મ સ્વરૂપે વસી રહ્યો છે અને આત્મા બાબતની વાતો કરતા આવડી જાય કે ભાઈ ભજનમાં જાય આત્માનું કલ્યાણ થાય. જે વસ્તુ કલ્યાણ સ્વરૂપ છે એનું કલ્યાણ કરવા વાળું પણ કલ્યાણ તો કરવાનું છે મનન. આત્મા માટે મનનું પ્રાગટ્ય થયું છે અને પાછું મન ને આત્માને મળવું છે એટલે આપણને જ્યાં ને ત્યાં ભટકા ગમે ને આપણે નક્કી કરીએ કે ભાઈ અહીંયા મારે જાત્રાએ જવું છે જેથી કરીને મારું મન સ્થિર થઈ જાય. તો જાત્રાએ ગયા, 68 તીર્થ કર્યા, કોઈ ગંગા સ્નાન કર્યા, કોઈ અમરનાથ નો પહાડ ચડ્યા, કોઈ જુનાગઢની લીલી પરિક્રમાઓ કરી. અને બધાને તમે પૂછી દો કે ભાઈ હવે તમારું મન શાંત થઈ ગયું, થાવ સ્થિર થઈ ગયું, ભગવાન મળી ગયા ને? અરે ભાઈ આપણને ભગવાન થોડા મળે તો એ તો કોઈ ભોળિયા ભોળિયા હોય એને મળે, ભોળિયા ભોળિયા ને આપણને ન. ખરેખર જ્યાં પડ્યું છે ત્યાં ગોતે નહીં. જ્યાં પડ્યું છે, જ્યાં ભગવાન છે ત્યાં સુરતા કોઈની જાતિ નથી ને ગોતે. સદગુરુ જે નામ આપે તે આત્મ તત્વને મળવાનું સરનામું છે. અને વળી પાછા સોખવટ કહે છે કે ભાઈઓ પડ્યું છે ત્યાં ગોતે નહીં. ગોતે છે બધા શેઠે શેઠે, પણ કોઈ જો સુરતા સુગડ સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. આવા પાકા સરનામા આપ્યા છે સંતો. એ તો સંતોનું માનવું બહુ કઠિન છે. કારણ કે સંતોની અંદર આપણને ઘણા દુર્ગુણ દેખાય છે. ભલે ભગવાન તરીકે તમે પૂજતા હો, પણ એનો એક દુર્ગુણ જો તમારી સુરતામાં આવી ગયો તો તમારી બધી કમાઈનું પાણી ઢોળાઈ જાય. અવગુણમાં આટલો બધો દોષ પડી ગયો છે. અને જે ગુણગ્રાહી પુરુષો છે તે ગમે ત્યાંથી ગુણ ગ્રહણ કરી દે છે.